પટેલિયા ભરતભાઈ ગોરધનભાઈ, ખાટા જીતેશભાઈ રમણભાઈ. આ લોકો મને કયા કારણસર મને દાબ દબાણ લાવતા હતા તે કહેતા ન હતા, અને મારે જે વ્યક્તિ સાથે ઝઘડો થયેલો તે વ્યક્તિ સાથે સમાધાન થઈ ગયેલું હતું. તો પછી આ ઈસમો કઈ બાબતનું સમાધાન કરવા માટે આવ્યા હતા? આ બાબતનો પ્રશ્ન ઊભો થતાં મેં ફરીથી આ ઈસમોને મેં બોલાવ્યા હતા, અને આ ઈસમોને મને કોઈ વાતનો ભેદ પણ જણાવતા ન હતા, અને મને કહે છે કે તું સમાધાન કર, નહીંતર તને મારી નાખીશું, આવું વારંવાર કહેતા હતા. આ ઈસમો મને વારંવાર એટેક કરતા હતા અને મને મારી નાખવાની ધમકી આપતા હતા, જેથી કરીને ફરીથી એક દિવસ મેં પાછા બોલાવ્યા. ત્યારે મેં આ લોકોને એવું જણાવ્યું હતું કે તમારે વિડીયો કરવો હોય તો કરો, પણ મને મારી નાખતા નહીં. ત્યારે આ લોકોએ મને એવું કહેતા હતા કે અમે કઈ વાત જાણતા નથી. તો આ લોકો કઈ બાબતનું સમાધાન કરવા આવ્યા હતા, આ મોટો પ્રશ્ન ઊભો થયેલ છે. આવા ઈસમોથી મને એવું પણ કહેતા, આ ઈસમોમાંથી મને એવું પણ કહેતા હતા કે અમે કંઈ જાણતા નથી, આવું કહી મને વારંવાર સતાવે છે અને તને છોડીએ નહીં તેવી વારંવાર ધમકી આપે છે. તારીખ 4/10/2024 રોજ આ મારી રૂમે 5 ઈસમો, જેમના નામ નીચે મુજબ છે. પહેલું નામ છે માલીવાડ પરબતભાઈ ફતાભાઈ, બીજું નામ છે માલીવાડ પ્રવીણભાઈ ખાતુભાઈ, ત્રીજું નામ છે માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ, ચોથું નામ છે પટેલિયા ભરતભાઈ ગોરધનભાઈ, અને પાંચમું નામ છે માલીવાડ પર્વતભાઈ ફતાભાઈનો છોકરો બંટી. આ લોકોને મેં એવું કીધું હતું કે તમે વારંવાર આવો છો પણ તમે સમાધાન કેમ કરતા નથી? તમારે મારી જોડે કઈ વાતનું સમાધાન કરવાનું છે? અને આ લોકો ત્યાં પણ ફરી જાય છે અને કહે છે કે અમે કંઈ જાણતા નથી. અને તારીખ 6/10/2024 રોજ આ ઈસમો, હું જ્યારે કંપનીમાં જવા માટે નીકળ્યો હતો ત્યારે 5 ઈસમો જેવા કે તેમના નીચે મુજબ નામ છે માલીવાડ પર્વતભાઈ ફતાભાઈ, માલીવાડ પ્રવીણભાઈ ખાતુભાઈ, માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ, પટેલિયા ભરતભાઈ ગોરધનભાઈ તથા બંટી. આ લોકો મારી પાછળ આવ્યા હતા. તે વખતે સમય 2:50 થતી હતી, જેથી કરીને મેં આ ઈસમોને આગલા દિવસે મેં બોલાવ્યા હતા. તેના કારણથી આ ઈસમોને ખબર હતી આ માણસ આટલા ટાઈમે આપણને રસ્તામાં મળશે. તમામે તમામ ઈસમો લેક વિલા સોસાયટીના સોસાયટીમાં ભેગા મળી મને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી કરીને આ સમયે આ ઈસમો મારી પાછળ આવ્યા હતા. ત્યારે હું રસ્તા ઉપર જતો હતો, ત્યાં આ ઈસમો 2 ટુ-વ્હીલર ગાડીઓ લઈને આવ્યા હતા અને મને કવરેજમાં લઈ મારી નાખવાના હતા. પરંતુ હું જ્યાં ચાલતો રસ્તે જતો હતો તે રસ્તે ઘણા માણસો હોવાના કારણથી આ લોકો મારી સામે હડપલા કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને જીઆરડીસી તરફ ભાગી ગયા હતા. આ ઈસમોની ટોળકી મને પહેલેથી જ મારી નાખવા માટે સક્રિય બની હતી, પરંતુ હું તેમના સંકંજામાં આવતો ન હતો. જેથી કરીને આ ઈસમોની આ હરકત જોઈ હું ગભરાઈ ગયો હતો અને મને આ ઈસમોથી ભય ઉત્પન્ન થઈ જતાં કદાચ મને આ ઈસમો મારી નાખશે ફસાવીને. આ કૃત્ય મારા ઉપર થતાં હું તરત જ અર્જન્ટમાં અંકલેશ્વરથી મારા ઘરે જવા નીકળી ગયો હતો. ત્યારે મેં અંકલેશ્વર બસ સ્ટેન્ડમાં જઈ એક વિડીયો બનાવ્યો હતો અને મેં મારી ચેનલમાં મૂકી મારું આરક્ષણ લઈ લીધું હતું વિડીયો મારફતે, જેથી કરીને મને કોઈ પણ જાનહાનિ થાય તો મારા પરિવારને ખબર પડે. ન કરે નારાયણ આ ઈસમો મારું મર્ડર પણ કરી શકે તો મારા ઘરના સભ્યોને ખબર નહીં પડે, જેના કારણે મેં મારા પ્રોટેક્શન માટે વિડીયો બનાવી મારી ચેનલમાં મૂક્યો હતો. આ ઈસમો મને આ ચાલમાંથી છેતરપિંડી કરી મારી નાખવામાંથી નિષ્ક્રિય ગયા હતા, જેથી કરીને આ ઈસમોએ તારીખ 8/10/2024 રોજ એક મારા નામનો જૂઠું બોલી ખોટો સંમતિ કરાર બનાવી અને મને મારી નાખવાની ધાક ધમકી આપી. ફરીથી મને આ ઈસમોએ મને સંમતિ કરાર ઉપર સહી કરાવી હતી. થોડું પાણી પીવા દે, બોલી નીકળું. સંમતિ કરાર બનાવવાની તમામ જવાબદારી માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ લીધી હતી અને માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ મને એવું પણ કહેતો હતો કે તું સંમતિ કરાર પર સહી કર, સહી નહીં કરે તો તને અમે 5 ઈસમો મળી તને મારી નાખીશું, આવું વિક્રમ માલીવાડ કહેતો હતો. જેથી કરીને હું ગભરાઈ જઈ મેં આ સંમતિ કરારમાં સહી કરી હતી. જે સંમતિ કરાર પહેલો
તારીખ 8/10/2024 રોજ બનાવ્યો હતો. તારીખ 9/10/2024 રોજ ફરીથી માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ સ્ટેમ્પ ડ્યુટી સાથે ફરીથી સંમતિ કરાર બનાવી ફરીથી મને ધાક ધમકી આપી મારી નાખવાની અને ઓરિજિનલ સંમતિ કરાર પર મારી સહી અને અંગૂઠા નિશાન લઈ લીધું હતું. ઓરિજિનલ સંમતિ કરાર પર મારો ફોટો તથા આધાર કાર્ડની ઝેરોક્સ તથા સ્ટેમ્પ ડ્યુટીવાળો સિક્કો મારવાનો બાકી હતો. તો વિક્રમ માલીવાડ મને એવું કહે છે કે તું આ ફોટો, સ્ટેમ્પ ડ્યુટી અને આધાર કાર્ડ આપ, નહીં તો તને ફરીથી અમે 5 માણસો મળી અને તારું મર્ડર કરી નાખીશું, તને જીવતો રાખીશું નહીં. આ ઈસમો મને મારી નાખવા માટે હજી પણ સક્રિય રહ્યા છે અને તમામ કાર્યવાહી માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ કરે છે અને મને મારી નાખવાના તમામ કૃત્યો વિક્રમભાઈ માલીવાડે રચ્યા હતા, જેથી કરીને સત્વરે આ ઈસમોએ તકેદારી લેવી મને અને આ ઈસમો મને કયા કારણસર મને મારી નાખવાના હતા તે કારણો પણ બતાવતા નથી અને કેવું કહે છે કે તને જીવતો નહીં મૂકીએ, જ્યાં સુધી તું સમાધાન ના કરે ત્યાં સુધી તને છોડીશું નહીં. આ લોકો કોઈ પણ વ્યક્તિનું નામ પણ આપતા નથી અને મને કઈ વાતનું સમાધાન કરવાનું છે એ પણ કહેતા નથી અને તું સમાધાન કર એવું કહે છે અને મને મારી નાખવા માટે વધારે આક્રોશ થયા છે. ત્યારે આજે મારે આ વિડીયો મૂકી હું જાહેર જનતા તથા મારા પરિવાર તથા સગા સંબંધીઓને ખબર પડે કે આ ધામોદ હીરાભાઈ મોતીભાઈને મારી નાખવા માટે કયા ઈસમો ચાલબાજી રમે છે, જેની તમામ ખબર હું આ ઈસમોના નામ અને રહેઠાણ વિશે પાક્કી માહિતી આ ઈસમોના નામ અને રહેઠાણ વિશે પાક્કી માહિતી આ વિડીયો દ્વારા આપી છે. અને હવે ભવિષ્યમાં કે વર્તમાનમાં મને કોઈ પણ જાતની જાનહાનિ જેવી કે હું કામે જાઉં ત્યારે રસ્તામાં એક્સિડન્ટ તથા મારામારી, ચોરી અથવા આજુબાજુ ગમે ત્યાં મને કોઈ મારી નાખશે તો તેની તમામ જવાબદારી આ ઈસમોની રહેશે, કારણ કે હું મારા પરિવારના ભરપોષણ